ગુજરાતીઓનું ઘર છે ને ચટણીઓ વગર તો અધૂરું. દરેકના ઘરમાં ચટણીઓ અવનવી બનતી જ હોય છે. પણ જો તમે આ રીતે ચટણી બનાવીને દરરોજની 1 ચમચી આ ચટણી ખાવાનું રાખશો ને તો તમારા માથાના ખરતા વાળથી લઈને પગના નખ સુધીની કોઈ પણ બીમારીઓ જડથી દૂર થઈ જશે. અને ખાસ વાત તો એ છે કે આ ચટણીને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં 2 ચમચી તેલને ગરમ કરીશું, જેથી આપણી ચટણીને લાંબા સમય સુધી સારી રાખવામાં હેલ્પ મળી રહે. જો કે તમે હાઈ કોલેસ્ટ્રોલ માટે આ ચટણી તૈયાર કરતા હોય તો તેલનો ઉપયોગ કર્યા વગર પણ આ ચટણી તૈયાર થઈ શકે છે. તો હવે આપણે 2 કપ જેટલો મીઠા લીમડાના પાંદ લેશું. બેઝિકલી આજની આ ચટણી મીઠા લીમડાના પાંદની છે, તો આપણે અહીંયા મીઠા લીમડાના પાંદનું પ્રમાણ વધારે રહેશે. ખાસ ચેક કરી લેવાનું તેમાં કોઈ કચરો ના હોય, જેથી બરાબર પહેલાં તેને પાણીથી ધોઈ બરાબર સૂકવી અને પછી ઉપયોગમાં લેવું. જ્યાં સુધી મીઠા લીમડાના પાન ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે ધીમા ગેસની ફ્લેમ પર સતત ચલાવીને શેકવાનું છે. મીઠા લીમડાના પાનની અંદર પાચન કરવાની ક્ષમતા, હૃદયને મજબૂત રાખવાની ક્ષમતા, ડાયાબિટીસને કંટ્રોલ કરવાની ક્ષમતા, વજન ઘટાડવાની ક્ષમતા, બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાની ક્ષમતા અને હિમોગ્લોબિનને વધારવાની ક્ષમતા છે. તો કોઈને કોઈ રીતે મીઠો લીમડો ઉપયોગમાં તો લેવો જ જોઈએ. હવે આ રીતે પત્તા એકદમ ભૂકો થઈ જાય, આટલા ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું, જેથી પત્તા ઠંડા થઈ જાય. હવે ફરીથી તેજ કડાઈમાં તેલ ઉમેરીશું 2 ચમચી જેટલું અને તેને ગરમ કરીશું. હું અગેન કહું છું કે તમે તેલના ઉપયોગ વગર પણ આ ચટણી તૈયાર કરી શકો છો. હવે અહીંયા આપણે અડધા કપ જેટલા કાચા મગફળીના દાણાને શેકી લઈશું. મગફળીના દાણાની અંદર પ્રોટીન હોય છે, તો આપણા શરીરમાં જે જરૂરી પ્રોટીન છે તે મળી રહેશે. આપણા સિંગદાણા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદરૂપ થાય છે. સાથે સાથે આયરનનો પણ ખજાનો છે, તો હિમોગ્લોબિન પણ વધારે છે. હવે આપણે અહીંયા થોડી લસણની કળી મિક્સ કરીશું અને તેને પણ શેકી લઈશું, જેથી કાચો ટેસ્ટ નીકળી જાય. અને સાથે સાથે આપણે સૂકા લાલ મરચાં પણ મિક્સ કરી દઈશું, જેથી ચટણીનો સ્વાદ વધી જાય. જો કે સૂકા લાલ મરચાં ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે. અહીંયા ઉમેરેલી લસણની કળી આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં અને હાઈ બીપી અને હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખવાની ક્ષમતા ધરાવે છે. સાથે સાથે શુગરને ઘટાડી વજનને કંટ્રોલમાં રાખવાની પણ ક્ષમતા રાખે છે. હવે આપણે 2 ચમચી જેટલું આખું જીરું, જે આપણા પાચનને બેસ્ટ કરી પેટ પરની ચરબીને ઘટાડવામાં મદદરૂપ થશે અને ગરમીઓમાં પેટને ઠંડક પણ આપશે. સાથે 1/4 કપ જેટલું સૂકું નારિયેળનો ભૂકો હોય તે, જે માથાના દુખાવાને દૂર રાખશે, માઇગ્રેન જેવી બીમારી દૂર રાખશે. સાથે આપણે અહીંયા 1/4 કપ જેટલા સફેદ તલને પણ શેકી લેશું. તલની અંદર omega-3, omega-6, omega-9 ફેટી એસિડ હોય છે, જે આપણા શરીરને લચીલું રાખવામાં, હૃદયને મજબૂત રાખવામાં એન્ડ હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. અને સાથે સાથે આપણા ખરતા વાળને અટકાવવામાં, દાંતની મજબૂતી માટે અને ખાસ કરીને આપણા હાડકાની મજબૂતી માટે જરૂરી છે. તો બધું સરસ મજાનું શેકાઈ ગયું છે 1 મિનિટની અંદર. હવે આપણે આ બધી જ સામગ્રી શેકાઈ ગઈ છે, તો નીચે લઈને બરાબર તેને ઠંડી કરીશું. આ ચટણીને લાંબા સમય સુધી સારી રાખવી હોય તો ખાસ આ ચટણીને બરાબર ઠંડી કરવાની છે અને પછી જ તેનો પાવડર તૈયાર કરવાનો છે. તો થોડી જ વારમાં ઠંડી થઈ ગઈ છે. આ રીતે ખાસ ચેક કરી લેવાનું અને પછી જ બધું મિક્સરમાં લેવાનું. બિલીવ મી ગાઈઝ, આ ચટણીનો સ્વાદ એટલો સરસ આવે છે કે તમને બિલકુલ શાકની જરૂર ના પડે. પરોઠા હોય, થેપલા હોય, પૂરી હોય કે પછી ભાખરી હોય ત્યારે. અને સાથે સાથે મેં તમને આગળ બતાવ્યા પ્રમાણેના તમને હેલ્થ બેનિફિટ્સ તો થવાના જ છે. હવે આપણે અહીંયા મીઠા લીમડાના પાનને જે શેકીને રાખ્યા હતા ને તે પણ ઠંડા થઈ ગયા છે, તો તેને પણ લઈ લેશું. અને સાથે આપણી ચટણીનો સ્વાદ વધારવા માટે અને વધારે હેલ્થ બેનિફિટ્સ મેળવવા માટે 2 ચમચી જેટલો આમચૂર પાવડર લેશું અને સાથે સાથે ચપટીક જેટલી હિંગ, જેથી પાચન બરાબર થાય. અને સ્વાદ પ્રમાણે સેંધા નમક. તો વજન ઘટાડતી, વાળ વધારતી, ડાયાબિટીસ, બેડ કોલેસ્ટ્રોલ અને હૃદયની કોઈ પણ બીમારીઓને દૂર રાખતી ચટણી તૈયાર છે. એડ કન્ટેનરમાં ભરી ફ્રીઝમાં રાખી દરરોજ 1 ચમચી આ ચટણીનો ઉપયોગ કરજો. હું તમને ગેરંટી આપું છું, વિધિન અ વીક તમને ડિફરન્સ દેખાશે તમારા હેલ્થમાં. આઈ હોપ કે તમને મારી આજની આ ડિસન્ટ રેસીપી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.